જન્મદિવસ એ ખૂબ મહત્વનો હોય છે. માણસની પૃથ્વી પર જ્યારે અવતરણ થતું હોય છે ત્યારે એક અલગ બાળક તરીકે તે જન્મતો હોય છે, પરંતુ જેમ જેમ મોટો થતો હોય છે તેમ એની ઓળખ અને એની એક અલગ છાપ ઊભી થતી હોય છે. ત્યારે આજે નો બર્થડે બોય એ મુકેશ અગ્રવાલ છે અને એ બર્થડે બોય આજે એની બર્થડે કઈ અલગ રીતે ઉજવી છે. કારણ કે આમ તો જન્મદિવસ તરીકે આપણે બધા ઉજવતા, પરંતુ હવે અંગ્રેજી સંસ્કૃતિની સાથે સાથે હવે બર્થડે ઉજવતા થયા છીએ. પહેલા લાડુ વેચતા હતા, હવે કેક કાપીએ છીએ, પરંતુ આ કેકમાં પણ અલગ પ્રકારની એક મહેક હોય છે અને એ મહેક હોય છે કારણ કે એ કેકની વિશેષ સુવાસ હોય છે સેવાની. અને મુકેશભાઈ, આપને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ. આજનો દિવસ કેવો? દિવસ ઘણો સારો રહ્યો. સવારે વહેલો ઉઠીને એક તો પાંજરાપુરમાં ગૌ સેવા કરીને પછી સિવિલમાં પ્રોગ્રામ હતો, ત્યાં કીટ વિતરણ હતું. નાના બાળકો જે જન્મેલા બાળકોને કીટ વિતરણ હતું. એના પછી અહીંયા નાના નાના ઘણા પ્રોજેક્ટ, વૃક્ષારોપણનો પ્રોજેક્ટ, બધા શહેરમાંથી બધા મહેમાનોને બોલાવીને, ખાસ કરીને આપણા લીડર્સ, જે મિત્રો, જે બધા જૂના મિત્રો, બધાને મળીને અને પાર્ટીના કાર્યકર્તા મળીને વૃક્ષરોપણનો કાર્યક્રમ થયો છે. એના સિવાય સાઉથ ગુજરાતમાં વહેલું કે સમુદ્રના પાણીમાંથી પીવાનું પાણી જે થાય તેના માટેનો એક ડેમો અહીંયા આજે અમે લગાડ્યો હતો અને તેનું ઇનોગ્રેશન ધારાસભ્યશ્રી, મેયરશ્રી, જિલ્લા પ્રમુખશ્રી સાથે મળીને એમનું અનાવરણ કર્યું છે. અને તેમાં એમને સેમ્પલ બી ટેસ્ટ કર્યા છે કે ભાઈ દરિયાના પાણીમાંથી પીવાનું પાણી કેવી રીતના થઈ શકે. તો તેનો બી આખો પ્રોજેક્ટ લાગ્યો હતો. સાથે બ્લડ કેમ્પ, થેલેસેમિયા કેમ્પ, ત્યાં 700+ થેલેસેમિયા ચેકઅપ આજે અહીંયા છે કેમ્પસની અંદર. લગભગ 250+ તો બ્લડ કેમ્પ આજે અહીંયા થઈ રહ્યું છે. આ રીતના આખો દિવસ સેવા માધ્યમથી સાથે સાથે લોકોને ભેગા કરીને સારા માધ્યમથી આજે દિવસ પૂરો કરવાનો પ્લાનિંગ કર્યું છે. જનરલી આપણે નાના હોઈએ ત્યારે આપણે કોઈકને મોડેલ માનતા હોઈએ. હવે તમે શહેર માટે મોડેલ છો, કારણ કે આટલા મોટા લોકોને, બાળકોને તમે શિક્ષણ આપો છો. અને કહેવાય છે કે કદાચ કરોડ રૂપિયા તમને આપ્યા હોય તો વપરાય જાય, પણ જે જ્ઞાન આપ્યું હોય એ ક્યારેય આડે નથી જતું. અને એ જ્ઞાન આપવાનું જ્યારે કામ કરતા હોય, આ બધા માટે તમે જ્યારે મોડેલ હો, ત્યારે એક મોડેલ વ્યક્તિત્વ તરીકે તમે આ બાળકોને શું સલાહ આપશો? ખાસ કરીને બાળકોને તો સલાહ એવું જ કે જે બાળકો આજે આગળ જઈને પ્લેસમેન્ટ કરીને આગળ વધવાના, કે અહીંયાથી અમારાથી ભણવાના અને સાથે નોકરી કરીને આગળ જીવનમાં વધવાના, પણ સમાજને જ્યાં જ્યાં જરૂર છે ને, જે મારી તો એવી જ સલાહ કે ભાઈ તમારો થોડો સારો સમય ચાલુ થાય એટલે સમાજ માટેનો એક તમારા માટે એક પર્સન્ટેજ ઓફ રેશિયો અમાઉન્ટ ગણી લો, સેવા ગણી લો, જે માધ્યમથી થઈ શકે તે રીતના સમાજને તમે નિપુણતા આપો ને સમાજ સાથે જોડાઓ. બસ એટલી જ મારી તો લોકો માટેની એક્સપેક્ટેશન મારી. ચોક્કસ. આમ તો તમે રાજકારણ છે એટલે તમારા વિશે બહુ સવાલો પૂછવાના, પણ આજે જન્મદિવસ છે એટલે તમને બક્ષીએ છીએ, કારણ કે જ્યારે તમે એક શહેરના એક પ્રતિષ્ઠિત પદ પર છો ત્યારે તમારા વિશે અનેક લોકોને, પ્રજાને ચોક્કસ અપેક્ષા હોય. પણ આજે જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ આપને. થેન્ક યુ જીતુભાઈ. તો આપ જોયું, મુકેશ અગ્રવાલ એક વ્યક્તિ નહીં, પરંતુ એક એવું વ્યક્તિત્વ છે કે જે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલું છે. આમ તો નેતાઓ બધા અલગ અલગ ક્ષેત્રે સંકળાયેલા હોય, પરંતુ જ્યારે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા હોય ત્યારે એમને એમનો જન્મદિવસ એવી રીતે ઉજવ્યો કે અહીંના બાળકો ચોક્કસ એક સેવા કરતા શીખે, અહીંના બાળકો સંબંધો બાંધતા શીખે, અહીંના બાળકો મોટા થઈને ક્યાંક બનીને આજે નોકરી કરશે, ધંધો કરશે, વેપાર કરશે, પણ સમાજની જવાબદારી એમને નિભાવવી જોઈએ એવો પાઠ આજે એમને વિવિધ સેવા કાર્યો થકી આજે બતાવ્યો છે કે જો હું મારા જન્મદિવસે આવી રીતે સેવા કાર્ય કરું છું ત્યારે બાળકો એમાંથી પ્રેરણા લે અને આગામી દિવસમાં જ્યારે બાળક સમાજનો એક અંગ બને, સમાજનો એક વ્યક્તિત્વ બને, ત્યારે ચોક્કસ એ પ્રકારે સેવા કાર્ય કરે એવા કામો થયા છે. પરંતુ આ બર્થડે પ્રોગ્રામ આપણે જોયું છે તે રીતે જો સવારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, સાથે સાથે આજે ગૌ સેવા અને ગાયો, કારણ કે ગૌ માતા એ ભારતીય સંસ્કૃતિનો ધરોહર છે, ત્યારે ગૌ માતાના આ સંવર્ધન સાથે સાથે કામ કરવામાં આવ્યું. અને આ ઉપરાંત અલગ અલગ એવા કામો કરવામાં આવ્યા. અને એક કોલેજ છે, કોલેજમાં એન્જિનિયરિંગ અને અન્ય વિભાગ હોય ત્યારે એક નવું સંશોધન થકી દરિયાનું પાણી, કારણ કે કહેવાય છે કે આગામી જે યુદ્ધો થશે એ પાણી માટે થશે, ત્યારે દરિયાનું જે પાણી છે એ પાણીને, ખારા પાણીને મીઠું કરવાનો એક પ્રોજેક્ટ પણ અહીંયા બતાવવામાં આવ્યો. તો આ રીતે આ ઉજવણી ઉજવવામાં આવી, જેમાં નવસારીના અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ જોવા મળ્યા. આપ જોયા છે દસેમાં, દરેકના નામ નથી બોલતો, પણ આ અનેક મહાનુભાવોએ અહીંયા આવી આજે આ જન્મદિવસની ઉજવણી કરી. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. મુકેશ અગ્રવાલના જન્મદિન નિમિત્તે
ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસ ખાતે ડૉક્ટર રિયા વાઘેલા દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ યોજનાઓ એટલે કે હોમિયોપેથિક ડૉક્ટરો હાજર હતા, આયુર્વેદિક ડૉક્ટરો તેમજ ફિઝિયોથેરાપી કોલેજના ડૉક્ટરો તમામ લોકો હાજર હતા અને તમામ દર્દીઓને ફ્રીમાં આયુર્વેદિક અને હોમિયોપેથી અને ફિઝિયોથેરાપી જે મેડિકલ જરૂરી હોય તે તપાસ કરી આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે ડૉક્ટર રિયા વાઘેલા શું કહે છે આવો સાંભળીએ. મારું નામ ડૉક્ટર રિયા વાઘેલા. હું હોમિયોપેથિક મેડિકલ કોલેજ SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અત્યારે સેવા આપી રહી છું. અમે લોકોએ આજે મુકેશ સરના જન્મદિવસ નિમિત્તે આજે સરના હસ્તકે એક ફ્રી કેમ્પ સેવા યોજવામાં આવી છે, જેની અંદર આયુર્વેદિક કોલેજ, હોમિયોપેથિક કોલેજ અને ફિઝિયોથેરાપી કોલેજ બધાએ મળીને ભેગા થઈને આ એક ફ્રી કેમ્પ સેવાની યોજના બનાવી છે અને એની અંદર ઘણા બધા પેશન્ટ્સ ઓલરેડી લાભ લઈ ગયા છે. આશરે 50 થી 60 પેશન્ટ્સ ઓલરેડી અત્યાર સુધીમાં લાભ લઈ ગયા છે અને બીજા હજી કાઉન્ટિંગ સ્ટાર્ટ જ છે. અને આજે મુકેશ સરના જન્મદિવસ નિમિત્તે આ ફ્રી કેમ્પની યોજના કરવામાં આવી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. મુકેશભાઈની એક અલગ ઓળખ છે અને એ નવસારી મહાનગરપાલિકાના તેઓ કારોબારી સમિતિના અધ્યક્ષ છે. ત્યારે મહાનગરપાલિકાના મેયર આજે અશોકભાઈ પણ એમના જન્મદિવસે એમને શુભકામના પાઠવવા માટે આજે આયોજિત કાર્યક્રમમાં પધાર્યા હતા. અશોકભાઈ, આમ તો જન્મદિવસ વિશિષ્ટ હોય છે, ત્યારે મુકેશભાઈના જન્મદિવસે આપ શુભકામના પાઠવવા આવ્યા છો, સાથે સાથે સેવા કાર્યો થયા છે, શું કહેશો આ અંગે? છેલ્લા ઘણા વર્ષથી મુકેશભાઈ પોતાનો જન્મદિવસ એમની કોલેજ પર ઉજવતા હોય છે ને દર વખતે હું આ કાર્યક્રમમાં આવતો હોઉં છું ને મુકેશભાઈ એમના જન્મદિવસે એમની મેડિકલ કોલેજ છે એ કોલેજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિનો કાર્યક્રમ રાખે છે, મેડિકલ કેમ્પ રાખે છે, રક્તદાન શિબિર રાખે છે અને ખાસ કરીને મુકેશભાઈને જે હું જાણું છું, મારી સાથે કારોબારીના ચેરમેન તો હમણાં બન્યા છે, પણ એ પહેલાંથી મારી જે વિરવાડીની કન્યા છાત્રાલય છે એમાંથી ઘણી બધી દીકરીઓ 20 કરતાં વધારે દીકરીઓ અહીંયા ભણે છે. જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે એમની અમુક ટ્રાન્સપોર્ટેશનની ફી માટે હું જ્યારે વાત કરું ત્યારે મને બિલકુલ ફ્રી કરી આપે છે. એટલે મુકેશભાઈ અને એમના પિતા સુરેશભાઈ બંનેથી જ આ શહેરમાં પહેલાંથી જ એક સેવાભાવી તરીકે એની છાપ છે સુરેશભાઈની અને એક દાનવીર દાતા પણ છે અને એ કાર્ય મુકેશભાઈએ જાળવી રાખ્યું છે. આજે એમનો જન્મદિવસ છે. મને શુભેચ્છા પાઠવું છું કે નવસારીમાં આપ અવિરત આવી જ રીતે સેવા કરતા રહેજો. તો અશોકભાઈ ઉપરાંત અનેક એવા પણ મહાનુભાવો છે કે જેઓ આજે મુકેશભાઈને એમના જન્મદિવસે શુભકામના માટે ઉપસ્થિત રહ્યા છે, જેમાં કલેક્ટર શ્રી, નવસારીના મેયર શ્રી અને સાથે સાથે નવસારીના કમિશનર પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. તો અહીંયા મંત્રી શ્રી કનુભાઈ પણ ઉપસ્થિત થવાના છે. તો આ સમગ્ર કાર્યક્રમમાં આજે માત્ર જન્મદિવસ નહીં પણ એક મિલાવડો, એક મેળાવડો થયો હોય એવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો આ દરમિયાન અહીંયા નવસારીના ધારાસભ્યશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. તો નવસારીના ધારાસભ્યશ્રીને પણ ચોક્કસ આ અંગે આપણે કોશિશ કરીશું. રાકેશભાઈ, આજે મુકેશભાઈનો જન્મદિવસ છે અને આપ જન્મદિવસની શુભકામના પાઠવવા અહીંયા પધાર્યા છે. મુકેશભાઈનો જન્મદિવસ સાથે એક નેતાનો જન્મદિવસ હોય ત્યારે લોકોની નજર હોય છે કે નેતા શું કરતા હોય છે, તે શું કહેશો આપ? મુકેશભાઈ હાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નવસારી મહાનગરપાલિકામાં સેવા આપી રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે પણ એમનો પ્રધાન નવસારી મહાનગર ખાતે એક શૈક્ષણિક સંકુલ એક સફળ રીતે ચલાવનાર વ્યક્તિ તરીકે પણ એમનું મોટું નામ છે અને એઓ હજુ પણ પ્રગતિ કરે, રાજકીય, સામાજિક, વ્યક્તિગત એવી એમને શુભેચ્છા પાઠવું છું અને પરમ કૃપાળુ પરમાત્મા એમને દીર્ઘાયુ બક્ષે એવી પણ પ્રાર્થના કરું છું. તો આ હતા રાકેશભાઈ. પણ મુકેશભાઈ પર એક લેબલ લાગ્યું હોય છે અને દરેક નેતા પર એક એમના પથદર્શક હોય છે, એક એમના ભીષ્મપિતા હોય છે અને એ ભીષ્મપિતા તરીકે ભુરાભાઈ નું નામ આમ તો અગત્ય છે, પણ મુકેશભાઈને બધા ઓળખતા છે. પણ મુકેશભાઈના જન્મદાતા એવા એમના પિતા સુરેશભાઈને ઓળખતા નથી હોતા. સુરેશભાઈ એવું કહે છે કે બર્થડેમાં શું કેક કાપવાની હોય, બર્થડેમાં માવા મીઠાઈ વેચવાની હોય. આ કેક વાળું કલ્ચર ક્યાંથી આવ્યું? તમારો જમાનો અને મુકેશભાઈનો જમાનો, બે જમાના બંનેનો સમન્વય આપ કરો છો. શું કહેશો આજે દીકરાની બર્થડે? દીકરો તો જન્મ્યો પણ આજે તમે એ દિવસે પિતા બન્યા હતા, એટલે તમારી પણ બર્થડે છે આજે, કારણ કે પિતા તરીકે ત્યાં સુધી સુરેશ હતા, પછી સુરેશ બાપ બન્યા, ત્યારે આજે શું કહેશો? આજે આનંદનો અનુભવ કરીએ છીએ. મારા બાબાના 44 વર્ષ પૂરા થયા છે, એટલે
શુભ દિવસ છે આજે. ચોક્કસ મુકેશભાઈને બધા ઓળખે, પણ મુકેશભાઈ આ સુરેશભાઈનો છે એટલે મેં બતાવ્યું છે કે આ એમના બાપ છે. ઘણી વાર એવું થાય કે બાપથી દીકરો ઓળખાય કે આનો દીકરો, પણ અહીંયા દીકરો ઓળખાય છે એના બાપથી. કારણ કે કહેવાય છે કે મુકેશભાઈના પિતા કોણ, સુરેશભાઈ જતા હોય તો એમ કે મુકેશભાઈના પપ્પા ચાલ્યા એટલે પપ્પા તરીકે ચાલે, અને બીજા પપ્પા એ કહેવાય કે ભલે જન્મી પપ્પા નહીં પરંતુ મુકેશભાઈના કર્મ જે શીખવ્યું છે એ કર્મી પિતા એવા ભૂરાભાઈ. ભૂરાભાઈ, તમારે મુકેશભાઈનું કઈ વાત આવે કે ભૂરાભાઈનો માનસ. આજે ભૂરાભાઈના દીકરાનો જન્મ, માનસિક પુત્રનો જન્મ છે, શું કહેશો? આજે અમારા મુકેશનો જન્મદિવસ છે. કારણ કે હું ભાઈ એટલે નથી કહેતો, કારણ કે એના પપ્પા અને હું બે અમે મિત્રો, અને એનો જન્મ થયો ત્યારે અમે બે સાથે જ હતા. એ અમારા ખોળામાં રમેલો છે. અને આજે જ્યારે એનો જન્મદિવસ છે ત્યારે મારી એના જન્મદિવસની મારી ખૂબ ખૂબ શુભેચ્છા. એના જીવનમાં એમને સતત સફળતા મળે, એમણે જે લક્ષ્ય સર રાખ્યું છે એ લક્ષ્યમાં સફળતા મળે, અને એની તંદુરસ્તી અને આયુષ્ય ખૂબ સારું રહે. અને ભગવાન આજે એમને એક સામાજિક સેવા કરીને એમના જન્મદિવસ ઉજવી રહ્યા. આજે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, પોલીસને બેરિકેટેડ એવું અર્પણ કરીને એમના જન્મદિવસ ઉજવે છે. એક સામાજિક સેવા પણ પૂરી કરી છે. ત્યારે એમના મારે ફરીવાર ખૂબ ખૂબ શુભેચ્છા. એની તંદુરસ્તી ખૂબ સારી રહે અને એમના તમામ લક્ષ્યો સફળતા પામે એવી મારી શુભેચ્છા. તો જુઓ, મુકેશભાઈ ફિઝિકલી તો ભૂરાભાઈના ખોળામાં રમે જ છે, પણ રાજકીય રીતે પણ ભૂરાભાઈના ખોળામાં રમીને આજે એક રાજકારણી તરીકે આગળ વધ્યા છે. ત્યારે જ્યારે ખોળો ખૂંદનાર કોઈ પ્રગતિ કરે, ખોળો ખૂંદનાર કોઈ આગળ વધે, ખોળો ખૂંદનાર કોઈ પદ મેળવે તો ચોક્કસ એમના પિતાને આનંદ થાય, અને એ આનંદ આજે ભૂરાભાઈ અને સુરેશભાઈના ચહેરા પર દેખાઈ રહ્યો છે. તો આ રીતે ઉજવાયો મુકેશભાઈનો જન્મદિવસ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.